હવે આગળ વાત કરીએ ન્યુક્લિયોસાઇડ્સ અને ન્યુક્લિયોટાઇડ્સ, જે આપણું ડીએનએ અને આરએનએ જે જનીનિક દ્રવ્ય છે એનું ફૂલ ફોર્મ તમે જુઓ તો રિબો ન્યુક્લિક એસિડ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. તો રિબો ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએમાં શું છે કે ન્યુક્લિયોટાઇડની લાંબી ચેઇન છે. તો ન્યુક્લિયોટાઇડની લાંબી ચેન હોય મતલબ કે એનું શું કહેવાય તો કે પોલીન્યુક્લિયોટાઇડ્સ. અને આપણે શું ભણવાનું છે તો કે ન્યુક્લિયોસાઇડ્સ અને ન્યુક્લિયોટાઇડ્સ. તો પહેલાં હું તમને કહું ન્યુક્લિયોસાઇડ્સ અને ન્યુક્લિયોટાઇડ્સ એ બંનેમાં ફેર શું છે. તેના કરતાં પહેલાંથી જ હું તમને કહી દઉં કે ન્યુક્લિયોસાઇડ એટલે કે પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. પેન્ટોઝ શર્કરા બે પ્રકારની હોય, આપણે આગળ જોયું ને પેન્ટોઝ શર્કરાની અંદર. એક તો રિબોઝ શર્કરા, આપણે કહીએ તો કે શર્કરા બે પ્રકારની હોય, એક કે રિબોઝ અને બીજું તો કે ડીઓક્સી રિબોઝ. બે પ્રકારની શર્કરા હોય. તો પેન્ટોઝ શર્કરા સાથે જો નાઇટ્રોજન બેઝ જોડાય તો બનશે ન્યુક્લિયોસાઇડ્સ. અહીંયા તમને વાત કરું કોની તો કે જે રિબોઝ શર્કરા લઉં, આ એક બાજુ રિબોઝ શર્કરા લઉં અને બીજી બાજુ કેવી તો કે ડીઓક્સી રિબોઝ શર્કરા લઉં. આ બધી શર્કરા કેવી તો કે રિબોઝ શર્કરા લઉં અને બીજી બાજુ તો કે ડીઓક્સી રિબોઝ શર્કરા લઉં. આ બધી પેન્ટોઝ શર્કરા છે. અને પેન્ટોઝ શર્કરાની અંદર આપણે શું તો કે 5 કાર્બન ધરાવતા હોય. 5 કાર્બનમાં તમે જુઓ અહીંયા કેટલામું પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને અહીંયા છેડે કેટલામું પાંચમું. અહીંયા પહેલું, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો થાય પેન્ટોઝ શર્કરા. એમાં પણ વાત કરી હતી તો કે પહેલા અને ચોથા કાર્બન વચ્ચે શું તો કે ઓક્સિજન આવેલું હોય. જો એની સાથે આ શું તો કે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનની અંદર એડેનાઇન અને ગ્વાનિન અને બીજું તો કે પિરિમિડિનની અંદર સાઇટોસિન, યુરેસિલ અને થાયમિન. તો આપણે આની અંદર વાત કરી તો કે જો આની સાથે હું કોને જોડું, પહેલા કાર્બન ઉપર એડેનાઇન જોડું. જો પહેલા કાર્બન ઉપર હું એડેનાઇન જોડું ને તો આને શું કહેવાય એડિનોસાઇન. પછી જો રિબોઝ સાથે જો કોને બીજું જોડું તો કે ગ્વાનિનને જોડું. જો ગ્વાનિનને જોડીશ તો એને કહેવાય ગ્વાનોસાઇન. પછી આ રિબોઝ શર્કરા સાથે કોને જોડીશું AG, પછી તો કે સાઇટોસિન. તો આને કહેવાય સાઇટિડીન. આનું નામ સાઇનની આની પાછળ નામ લાગશે સાઇટિડીન. આનું નામ છે સાઇટિડીન. હવે પછી આપણે વાત હતી આરએનએ અને ડીએનએ. તો આરએનએ અને ડીએનએમાં તો કે ડીએનએમાં યુ નથી. મતલબ કે આરએનએ એની વાત કરું કારણ કે રિબોઝ કોની અંદર આવે તો કે આરએનએની વાત કરું તો એની અંદર રિબોઝ શર્કરા આવે અને ડીએનએની વાત કરું તો એની અંદર કેવું તો કે ડીઓક્સી રિબોઝ આવે. તો આ રિબોઝ શર્કરા આ બધી કોની તો કે આરએનએની અંદર. અને આરએનએની અંદર આપણે જોયું તો કે આરએનએની અંદર શું આવે તો કે એડેનાઇન આવે, ગ્વાનિન આવે, સાઇટોસિન આવે, યુરેસિલ આવે તો કે હા યુરેસિલ આવે, થાયમિન આવે તો કે નહીં. તો એની અંદર આપણે તમે જુઓ તો AGC અને પછી એની સાથે બીજું શું જોડવું તો કે યુ. સાઇટોસિનને આપણે પિરિમિડિન છે એટલે આપણા કરે હું દર્શાવી દઉં યુ. અને આને શું કહેવાય તો કે યુરિડિન. એવી જ રીતે તમે ડીઓક્સી રિબોઝ શર્કરાની અંદર તમે જુઓ તો ડીઓક્સી રિબોઝ શર્કરાની અંદર એની શું આવશે તો કે A, G, C અને T અને એની અંદર યુ આવશે નહીં. તો વારાફરતી હું એને જોડી દઉં. પહેલા વાત કરું A, પછી શું જોડું G, પછી તો કે સાઇટોસિન, પછી ડીએનએ ની અંદર શું તો કે યુ નથી તો ત્યાં શું આવશે તો કે T. આ વસ્તુઓને જોડું તો એની અંદર એમાં આગળ આ બધાની અંદર આગળ શું નામ આવશે તો કે એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન અને યુરિડિન હતું ને તો આમાં શું આવશે તો કે ડીઓક્સી રિબોઝ એડિનોસાઇન.
આની અંદર તો કે ગ્વાનો ડીઓક્સી રિબોઝ ગ્વાનોસાઇન, ડીઓક્સી રિબોઝ સાઇટિડીન, ડીઓક્સી રિબોઝ આની અંદર શું આવે? જો આમાં સાઇટિડીન હતો, યુરેડીન, અને આમાં શું છે? થાઇમિડીન. આ બધાની અંદર શું હતું કે રિબોઝ એડિનોસાઇન, રિબોઝ ગ્વાનોસાઇન, રિબોઝ સાઇટિડીન અને રિબોઝ યુરિડીન. તો આ પ્રકારના શું તો કે આપણે બેના પેન્ટોઝ શર્કરાની અંદર ન્યુક્લિયોસાઇડ, આ બધા શું છે તો કે ન્યુક્લિયોસાઇડ છે. બીજી આપણે વાત કરવાની કોની તો કે ન્યુક્લિયોટાઇડ્સ. ન્યુક્લિયોટાઇડ્સ કોને કહેવાય તો કે ન્યુક્લિયોટાઇડ્સની અંદર આવશે પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ આવશે ફોસ્ફરસ પી. જે એનો 5મો કાર્બન છે ને, આ 5મા કાર્બનની સાથે એક વધારાનો ફોસ્ફેટ જોડાય છે. આ બધાની અંદર ફોસ્ફેટ જોડાય 5મા કાર્બને. આ ફોસ્ફેટ એટલે પી, એટલે અહીંયા હોય શું તો કે PO4 માઇનસ, એટલે કે ફોસ્ફેટ ગ્રુપ જોડાય છે. આ બધા 5મા કાર્બને જો હું ફોસ્ફેટને જોડી દઉં તો આની રચના થઈ જાય ન્યુક્લિયોટાઇડ્સમાં. અને ન્યુક્લિયોટાઇડમાં એનું શું તો કે આને ન્યુક્લિયોટાઇડ બની જાય. જો આની અંદર વાત કરું તો પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ અને બીજું જો ફોસ્ફરસ ગ્રુપ હોય તો આ રચના જે બને એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. અને આ ન્યુક્લિયોટાઇડમાં એનું જો નામકરણ કરવું હોય તો એના નામકરણ એનું થાય એની જેમ જ. તો પહેલાં એડિનોસાઇન તો હતું જ, એડિનોસાઇન મોનોફોસ્ફેટ, પછી તો કે ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. આ છે આના જેવા જ નામ, એની પાછળ વધારાનું શું તો કે મોનોફોસ્ફેટ જોડાઈ ગયું. એવી જ રીતે તો કે સાઇટિડીન મોનોફોસ્ફેટ, પછી તો કે પ્યુરિડીન મોનોફોસ્ફેટ, યુરિડીન છે સોરી યુરિડીન મોનોફોસ્ફેટ. એવી જ રીતે અહીંયા તો કે ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, પછી તો કે ડીઓક્સી સાઇટિડીન મોનોફોસ્ફેટ, પછી ડીઓક્સી થાઇમિડીન મોનોફોસ્ફેટ. આ પ્રકારના ન્યુક્લિયોટાઇડ ભેગા મળે જે જોવા મળે. આપણે એક આગળ એક વસ્તુ જોવાની છે. આ વસ્તુ કઈ તો કે જો આ એડિનોસાઇન મોનોફોસ્ફેટ છે, મતલબ કે એની અંદર કેટલા તો કે એક ફોસ્ફરસ છે, એની જગ્યાએ જો હું એક વધારાનો ફોસ્ફેટ જોડી દઉં તો એ ફોસ્ફેટમાં શું એડિનોસાઇન ડાયફોસ્ફેટ બની જાય. જો એની સાથે વધારાનો હજી એક ફોસ્ફરસ જોડી દઉં PO4 તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે ATPનું નિર્માણ થાય. અને બીજું તો કે આ શું તો કે ફોસ્ફરસ વચ્ચે PO4 વચ્ચે જે બંધ હોય ને એને કહેવાય ફોસ્ફેટ બંધ. આ ફોસ્ફેટ બંધની અંદર શું તો કે ઉર્જાનો સંગ્રહ થતો હોય. જે ઉર્જાના શક્તિ ચલણ તરીકે આપણે ATPની વાત કરીએ ને તો જે એડિનોસાઇન મોનો આ વસ્તુ કઈ છે તો કે એડિનોસાઇન એક ફોસ્ફરસ હોય તો મોનોફોસ્ફેટ, 2 હોય તો ડાયફોસ્ફેટ, 3 હોય તો ટ્રાયફોસ્ફેટ. જ્યારે એની વચ્ચેનો જો એક બંધ તૂટે ને તો ATPમાંથી શેનું રૂપાંતર થાય તો કે એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં એનું રૂપાંતર થાય એડિનોસાઇન ડાયફોસ્ફેટ. અને હજી એક બંધ તૂટી જાય તો શેમાં રૂપાંતર થાય એડિનોસાઇન મોનોફોસ્ફેટ, જેને કહેવાય AMP. એટલે જેમ જેમ બંધ તૂટે કે એમાં સંગ્રહાયેલી ઉર્જા છે એ શું તો કે મુક્ત થતી જાય. એટલે કે કોષના ઉર્જા ચલણ તરીકે ATPનું આપણા ઉપયોગ લઈએ. અને ATP ક્યાં બને તો કે કણાભસૂત્રની અંદર બનતા હોય. આ વસ્તુ ક્યાં બને તો કે કણાભસૂત્રની અંદર બનતી હોય. હવે વાત કરીએ તો કે DNA અને RNA, તો એનું સૂત્ર આપણે નામ જોઈએ તો શું તો કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને RNA એટલે કે રિબો ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડની અંદર શું હોય તો કે ન્યુક્લિક એસિડની અંદર આપણે પેપ્ટાઇડ બંધ ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા કોણ તો કે ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય. તો ફોસ્ફોડાયસ્ટર બંધ ક્યાં હોય તો કે એક એક શું છે તો કે ન્યુક્લિયોટાઇડના 5મા સ્થાને, એક ન્યુક્લિયોટાઇડના 5મા સ્થાને અને બીજા ન્યુક્લિયોટાઇડના 3જા સ્થાન એની વચ્ચે જો બંધ બને તો આ બંધને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ.
ફોસ્ફોડાયએસ્ટર બંધ. જ્યારે આપણે આની આ વાત નથી, એટીપીની વાત નથી કરતા, ખાલી એક જ ફોસ્ફરસ છે. તો કોની? તો કે એક ન્યુક્લિયોટાઇડના 5મા સ્થાને અને બીજા ન્યુક્લિયોટાઇડના 3જા સ્થાન વચ્ચે જે બંધ બને એને કહેવાય ફોસ્ફોડાયએસ્ટર બંધ. અને જે આ રચના બની, આ રચનાના શું કહેવાય? તો કે ડાય ન્યુક્લિયોટાઇડ. કારણ કે 2 ન્યુક્લિયોટાઇડ જોડાયેલા છે, ડાય ન્યુક્લિયોટાઇડ. પછી તો કે આ જ ગ્વાનિન છે, જે ગ્વાનોસાઇન, એનું કોની સાથે બંધ જોડે? તો કે આ ફોસ્ફરસ સાથે જોડાઈ જાય. એ કયો બંધ? તો કે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈ જાય. તો મતલબ કે વધારાનો એક હજી એ ન્યુક્લિયોટાઇડ જોડાઈ ગયું, તો એને શું કહેવાય? તો કે ટ્રાય ન્યુક્લિયોટાઇડ. પછી તો કે હજી એક જે આપણો ફોસ્ફરસ છે એ જોડાઈ જાય છે, 3જો કાર્બન, અને આનો તો કે 5મો કાર્બન. હંમેશા યાદ રાખવાનું તો કે એક ન્યુક્લિયોટાઇડનો 3જો અને બીજા ન્યુક્લિયોટાઇડનો 5મા સ્થાન વચ્ચે બંધ બનતો હોય. આ જે બંધ બને ફોસ્ફોડાયએસ્ટર બંધ, 3જા અને 5મા કાર્બન વચ્ચે જ. અહીંયા જો એક 5 આને કહેવાય 5 પ્રાઇમ, કારણ કે અહીંયા 5મો કાર્બન કેવો? તો કે ખુલ્લો છે. પછી અહીંયા તો કે જો હજી ફોસ્ફરસને હું તો કે હું જોડતો જ જાઉં છું, તો અહીંયા મારે વધારાનો જો એક અહીંયા જો 3જો છેડો શું? તો કે ખુલ્લું, આને કહેવાય 3 પ્રાઇમ. 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. મતલબ કે જો અહીંયા ડાય ન્યુક્લિયોટાઇડ, ટ્રાય ન્યુક્લિયોટાઇડ અહીંયા જો વધારતો જ જાઉં તો આને શું કહેવાય? તો કે પોલી ન્યુક્લિયોટાઇડ, એટલે કે અસંખ્ય પોલી ન્યુક્લિયોટાઇડ્સ, જે ક્યાં? તો કે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાયેલા હોય, તો આને કહેવાય પોલી ન્યુક્લિયોટાઇડ. આ કોની વાત કરીએ આપણે? તો કે આ એક પ્રકારનું આરએનએ બન્યું. કારણ કે આરએનએની અંદર શું છે? તો કે આરએનએની અંદર એક પોલી ન્યુક્લિયોટાઇડ ચેઇન છે, અને આ પોલી ન્યુક્લિયોટાઇડ ચેઇન છે ફોસ્ફોડાયએસ્ટરથી જોડાયેલી હોય, અને જેની અંદર તો કે શું? તો કે થાયમીન નથી. મતલબ કે આ સમૂહની અંદર આની અંદર કોની? તો કે થાઇમિડિન ક્યારેય નહીં આવે. એ વસ્તુ યાદ રાખવાની. તો આ વસ્તુ કોની વાત કરીએ આપણે? આરએનએની. હવે આગળના લેક્ચરમાં આપણે ડીએનએ છે એની અણુરચના વિશે આપણે આગળ ભણશું.